આ જીસીબી હલાવતા હલાવતા આ જીસીબી હલાવી અને જોકે આપણે બધા નિમિત્ત છીએ, કરતા તો ગુરુ મહારાજ છે, કરતા ગુરુ મહારાજ, આપણે ખાલી નિમિત્ત છીએ. ને બહુ સારી વાત છે. એ પરમ તત્વ પરમાત્મા એકલા બેઠા હતા, એને કંટાળો આવ્યો અને એને સંકલ્પ કર્યો, એક ઓહમ બહુ સો, એક જ અનેક રૂપે બન્યો, એક ઓહમ બહુ સો. પણ પછી એકમાંથી બે થયો ને એટલે દ્વૈતમાં લગડીમાં દાગીનો ન બને, એમાં કંઈક નાખવું એટલે એને શુદ્ધ બ્રહ્મમાં એને પછી ભેખ નાખવો પડ્યો, એટલે અવિદ્યામાં એ નાખ્યું જગત કે ભાઈ સુખ હોય સામે દુઃખ હોય, હરખ હોય ને સામે હાનિ હોય, જન્મની માથે સામે મરણ હોય. પોતે અદ્વૈત છે, કોઈ દ્વૈત બન્યો, એક ઓહમ બહુ સોહમ, એકમાંથી અનેક રૂપે બન્યો, અનેક રૂપે બન્યો ને એટલે સંસારની અંદર વિદ્યામાં અને અવિદ્યામાં ભેગી જ રહેવાની. કોઈ દી એવું તમારે નક્કી નહીં કરવાનું કે આ એક કામ થઈ જાય પછી ભજન કરવું, આ એક છોકરો પરણી જાય એટલે ભજન કરવું, કે આ એક મકાન થઈ જાય એટલે ભજન કરવું, એક આ ઉપજ આવી જાય એવું વાયદામાં ફાયદો આમાં નથી. એવું તો રહેવાનું છે. શું કામ એને કે આ મૃત્યુલોક કીધો, આ મૃત્યુલોક છે. મૃત્યુલોકમાં એ એકનો બે બન્યો છે એટલે દ્વૈત ભાવમાં પકડ દખડ રીએ છે, રાગ રીએ, દેશ રીએ, મારું તારું રીએ, બોલવા ચાલવાનું રીએ, બધું રીએ. મૃત્યુલોક છે કારણ કે આકારમાં આવ્યો ને, આકારમાં આવ્યો છે, નિરાકાર પણ આકારમાં આવ્યો. આકારમાં આવ્યો એટલે કર્મની ગતિ પ્રમાણે એને દ્વૈત ઊભો કર્યો. આપણને એમ થાય કે બધામાં એક હરખો હોય તો આકા દુઃખી આકા સુખી સમજી લો. પણ કાકા એમાં આત્મા સ્વરૂપે એક છે, પ્રકૃતિ બધાની જુદી જુદી છે, સ્વભાવ બધાના જુદા જુદા મૂક્યા. શું કામ એને કે કર્મનો હિસાબ એને ચૂકતે કરવા માટે, એને હિસાબ ચૂકતે કરવા માટે. બાકી તો કબીર સાહેબે કીધું કે કીડીમાં તું, હાથીમાં તું, ચોર તું, પકડવાળો તું, ફાંસી દેવાળો તું, બધો તુંનો તું. તો આપણને એમ થાય કે એક સુખી ને એક દુઃખી. તમે જુઓ તો જગતમાં જુઓ તો બધાની સ્થિતિ જુદી જુદી છે. ખાસ યાદ રાખવાનું કે આ મૃત્યુલોક છે, આમાં હમું નમું કાંઈ કરવા જતા નહીં. આમાં જે સ્થિતિએ તમને જ્યાં પરમાત્માએ રાખ્યા હોય ત્યાં રાજી રહી અને વધારે કાંઈ ઈચ્છાઓ રાખ્યા વગર જે ગુરુ મળ્યા છે, જે લક્ષ્ય મળ્યો છે એમાં ટપક યોજના ચાલુ કરી દેવાની. ટપક યોજના ચાલુ કરી દેવાની. બીજું કાંઈ છે નહીં, રાહ ન જોતા કે હવે આ થાય ને પછી જોરદાર લકડી લગાડવી છે, આ એક કામ થાય ને જોરદાર, આ એક સેટ થઈ જાય ને પછી આમ કરું, પછી ભજન કરું, આ એક સેટ. એમ તમે જો સેટ કરવામાં રહે તો અપસેટ થઈ જાવ, આટા ઢીલા થઈ જાય. પછી એકેય ડિસમિસ લાગુ નહીં પડે. આટા ઢીલા થઈ ગયા પછી એકેય હાલો પવન બાપાને આપણે કીધું ને કે ભાઈ તમારા આટા ઢીલા ન થયા એટલે ફેક્સાડી સત્વ ગુણ તમારો સારો સમજી ગયા. એટલે કે બાલાપનમાં ભક્તિ કરે, જગ મેં રહે ઉદાસ, ધીરજ વાસે આશા કરે, કબ મેલા મેરા દાસ. અત્યારે જે સ્થિતિમાં જ્યાં રાખ્યા છે ને એને એમાં જયંતિરામ બાપા કહે છે કે સંસારનો કૂવો છે એનો કોઈ દી અંત આવે એમ નથી. ઓલો ભમરિયો કૂવો કીધો ને એવો હે ભમરિયો, એનો અંત આવે એવો નથી. સંસારનો કૂવો એવો છે, ભવસાગર છે, સમજી લો.
તો જયંતિરામ બાપા એવું કીધું કે આપણે તરત લાગી હોય તો ડોલ નાખી પાણી પી લેવા. અહીંયા ક્યાં માપવા ન જવાય કે આ કેટલો ઊંડો, ને આપણે માપી કરવો છે શું નથી, શું કરવો છે, કાંઈ નથી કરવો. બરાબર. દાખલા તરીકે આપણો જે સ્થિતિ પ્રમાણે રાખ્યું હોય એમાં ફટાફટ કામ કરીને ડૂબકી દિલ દરિયામાં મારી દેવા, સમજી લો. પછી બીજીની બાજુની વાડીવાળો ગમે એ દવા છાંટતો હોય, આપણે શું ન છાંટે તો ભલે, છાંટે તો ભલે, સમજી લો. કોઈ જાય તો ભલે, જાગે તો ભલે, સમજી ગયો. अपना माल बचा के हो जा न्यारा, परथी खस सोमावा साइटલું બસ, સમજી લો. કારણ કે સંસાર મિક્સમાં બનાવ્યું છે, મિક્સમાં. હવે એ વાત પૂરી થઈ ગઈ મૃત્યુલોકની. હવે આ સતલોકનો સંદેશો આપણને મળ્યો, સતલોકનો. બરાબર. એ સતલોકનો સંદેશો નક્કી કરી અને એમાં ટપક યોજના ચાલુ કરી. બરાબર. સતલોકનો સંદેશો એટલે કે ત્રિકાલાબાદ તત્વ છે, ઉત્પત્તિ સ્થિતિ રહિત તત્વ છે. બરાબર. એ સતલોકનો સંદેશો આપણને મળ્યો છે. સતલોકનો જીવન સાહેબે કીધું ને કે સંદેશો લોકનો ભીમ સાહેબે ભેજો, જેવી લગ્ન દીધે એવી લગ્ન તું લેજે, એ જીવન આ જીવ નહીં રાખીએ. એ એક મુદ્દો છે. એક આ મૃત્યુલોકનો મુદ્દો સમજી લેવાનો કે બધાની કર્મની ગતિ પ્રમાણે પોતે જ પોતાની હાથે દુઃખી થાય છે, પોતે પોતાને સુખી થાય છે. એટલે આપણે બળતરા ગઈ જોવાની બીજાની. હવે રહી બળતરા આપણી, તો આપણી બળતરા ગુરુ મહારાજ કીધું છે. આની અંદર ગુરુ મહારાજ ને કબીર સાહેબ એમ કહે છે કે આ દાળની અંદર બે પક્ષી બેઠા છે, એક કર્મફળનો આહાર કરે છે, એક જોવે જાણે દ્રષ્ટા પાવે. આની અંદર એલા બધા તો કહેતા કે આની અંદર એક વૃત્તિ ને એક આત્મા, હા બીજું કાંઈ નથી. વૃત્તિ ઉઠે, લોભ વૃત્તિ, કામ વૃત્તિ, અહમ વૃત્તિ, અદેખાય વૃત્તિ, ઈર્ષા વૃત્તિ, એ વૃત્તિ ઉઠ્યા કરે છે. એક જણો એને જાણે દ્રષ્ટા ભાવે જોયા રાખે. હવે વૃત્તિ ઉઠે છે, એ 66 માણસને ખબર નથી કે આ વૃત્તિ ઉઠે ને કેમ સમાવી. આપણને ગુરુ મહારાજ શીખવાડ્યું કે આ સુકર સમેટ ને તો સાફ પેટમાં બેઠી જાય. આ સમેટવા સમેટવી એટલે કે ગુરુ મહારાજે કીધું જો વૃત્તિને તો બહાર રમાડીશ ને તો કોઈ દી અંત નહીં આવે, એને અંતર્મુખ બનાવી દે. બરાબર. અંતર્મુખ બનાવી દે. નિરખને કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. એને પ્રાણ સગી બનાવી અને સુરતા શબ્દ સગી બનાવી દે. બરાબર. વૃત્તિ છે એ હંકેલાઈ જાય, મન પોતે જ નિરંજન સ્વરૂપ બને. મન વૃત્તિ હંકેલાઈ જાય ને એટલે એ જ નિરંજન. અને એ ક્યાં સુધી ભજન છે? તમારા નિજ સ્વરૂપની ખબર ન પડે ને ત્યાં સુધી ભજન છે, પછી ભજન નથી. ત્યાં કબીર સાહેબે કીધું નહીં શ્વાસા, નહીં શરીર, નહીં વાંકા નામ કવિ, ત્યાં કીધું. પણ જ્યાં સુધી વૃત્તિ હંકેલાય નહીં, જ્યાં સુધી તમને ઘાટ દેખાય છે ને ત્યાં સુધી તમારું ભજન જરૂર છે. આ ઘાટ દેખાતા બંધ થઈ ગયા, સ્ત્રી પુરુષનો ભેદ બંધ થઈ ગયો, નીકળી ગયો, એટલે તમારું ભજન પૂરું. જવાબ પૂરું. પૈસા સમાધિ શું છે? આંખ ન બૂંદો, જ્ઞાન ન રૂંધો, તીને કષ્ટ ન ધારો, ખુલે નહીં ને હસી રૂપ નિહાર. હસી રૂપ જ્યાં હાલો ચાલો એ પરિક્રમા, આ બોલો એના જ નામ છે, સાંભળો એ સમરણ છે, સુઈ જાઓ એ સમાધિ છે, આ ખાઓ પીઓ ચા પાણી પીઓ એ એને જ પૂજા ચડી રહી છે. અને શબ્દ નિરંતર છે, મન લાગા મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કબૂર ન છૂટે એસી તાળી લાગે. એ ટપક યોજનામાંથી પછી એવી તાળી લગાડી દેવાની કે જે બોલી મદારીની દીકરી હોય એ દોયડા ઉપર હાલતી જતી, નીચે ડેકારો થતો હોય, એ ડેકારામાં એનું ધ્યાન ન હોય, એનું ધ્યાન આ લક્ષમાં હોય. જો ડેકારામાં ધ્યાન દે તો ઓલું બેલેન્સ, બસ આ બેલેન્સ પૂરતી જ
મહેનત છે. એકવાર તમારી બેન છે ને ગાડી શીખતા હોય તો એને બહુ અઘરું લાગે, બહુ અઘરું લાગે. એ ગાડી જેવડો થઈ જાય, કારણ કે એવડી મોટી તે પોતાને એવું થાય આ છેડો અડતો નથી ને